ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદથી સમાચાર. કોરોના કાળમાં સરકારી નિયમોને આધીન લગ્ન યોજાયા. અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં કોવિડની ગાઈડલાઇન્સ મુજબ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. તમામ ધાર્મિક વિધિ અને રિવાજમાં સરકારના નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. લગ્ન મંડપમાં સામાજિક અંતર જળવાય તે મુજબની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સારો અનુભવ છે કે ગવર્મેન્ટને લોકોના હિત માટે જ આ વસ્તુ કરી રહી છે અને એને અનુલક્ષીને એમના જે પણ કાયદા કાનૂન છે એ પ્રમાણે અનુલક્ષીને કરવું જોઈએ અને એ પ્રમાણે જ અમે કર્યું છે અને ગવર્મેન્ટ પણ બરોબર છે કે લોકોના હિત માટે કરી રહી છે અને અમે એને ફોલો કરી. મહામારીનો કાળ ચાલી રહ્યો છે અને એની અંદર લગ્ન પણ યોજાઈ રહ્યા છે. આજે આશુતોષ અને કાજલ લગ્ન કર્યા છે, તેમની સાથે વાત કરશું. કાજલ આપણી સાથે છે. કાજલ, અત્યારે આ સમયગાળામાં તમે લગ્ન કર્યા છે, કેવો અનુભવ રહ્યો? સામાન્ય દિવસોમાં જે લગ્ન થતા હોય છે એ અલગ હોય છે, આ અલગ પ્રકારના નિયમોમાં રહીને લગ્ન કર્યા છે. એક જોઈએ તો કોરોના મહામારીની વચ્ચે જોવા જઈએ તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને અમે લગ્નનું બધું આયોજન કર્યું છે. થોડું દુઃખ એ બી છે કે બધાને નથી બોલાવી શક્યા, થોડી લિમિટ રાખી છે એટલે એ થોડું છે, પણ ગવર્મેન્ટ જે કરી રહી છે સારું છે. કાજલ, સામાન્ય રીતે લગ્ન જયારે થતા હોય છે ત્યારે ગરબા હોય છે, જાન આવે છે ત્યારે વરઘોડો નીકળે છે, આમાં એવું કશું જ નથી થયું, તો આ વાતનો કોઈ અફસોસ, કોઈ રંજ? અફસોસ તો થોડો રહેશે, પણ એક કોરોનાથી બચવા માટે જે ગવર્મેન્ટે જે લિમિટેશન રાખી છે એ બરાબર છે. કાજલ કે જેમના આજે લગ્ન થયા તેમણે જણાવ્યું કે અફસોસ તેમને છે, નથી પોતાના ફ્રેન્ડ્સને બોલાવી શક્યા કે વધારે લોકોને નથી બોલાવી શક્યા, ન ગરબા ન વરઘોડો. આમ છતાં પણ કોરોના મહામારીની અંદર જે આ લગ્ન થયા છે એમાં નિયમો રાખવા ઘણા જ યોગ્ય છે અને એના માટે થઈ અને એ કહે છે કે અફસોસ છે, પરંતુ સારું છે કે કોરોના મહામારીથી લોકોને બચવા માટે આ નિયમો પાળવા પણ જરૂરી છે. કેમેરામેન નિલેશ અઘોરા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.